વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે ઇંગ્લિશ ગ્રામરમાં જે અત્યારના ટોપિક ચાલુ કર્યું છે જેનું નામ છે ઇન્ટરવ્યુ ડાયલોગ કે કન્વર્સેશન. એટલે કે તમને ક્વેશ્ચન બી માં 4 માર્ક્સમાં એક ક્વેશ્ચન આપેલું હશે. ક્વેશ્ચન નું સ્વરૂપ ઇન્ટરવ્યુ પણ હોઈ શકે, ડાયલોગ પણ હોઈ શકે અને કન્વર્સેશન પણ હોઈ શકે. આ ક્વેશ્ચન પરથી નીચે તમને 4 ક્વેશ્ચન હશે અને તમારે આ ક્વેશ્ચનના આન્સર ઉપર જે આપવામાં આવેલું હોય એમાંથી ગોતી અને લખવાના છે. આના 4 માર્ક્સમાં તમારે બીજા કોઈ ગ્રામરના નિયમો કે યાદ રાખવાનું નથી, માત્ર ક્વેશ્ચનના જવાબ ગોતીને લખવાના છે. તો આ 4 માર્ક્સ મેળવવા ખૂબ જ સહેલા છે. આપણે આગલા લેક્ચરમાં 3 ક્વેશ્ચનના પ્રશ્નો જોયા હતા. આનો ક્વેશ્ચન નંબર 4 છે જે ગૌરવ અને અમર વચ્ચેની વાતચીત આપેલી છે. પાકી નોટમાં તમારે ક્વેશ્ચન લખવાની જરૂર નથી, માત્ર એટલે કે આ નહીં લખવાનું, આ ક્વેશ્ચન અને એના જવાબ લખશો તો પણ ચાલશે. ગૌરવ અને અમર વચ્ચેની વાતચીતમાં ગૌરવ બોલે છે, હેલો, મે આઈ સ્પીક ટુ ચેતન. એટલે તમે સમજી શકો છો કે ફોન કોલિંગ કરેલો હશે. ગૌરવ કહે છે, હેલો, હું ચેતન સાથે વાત કરી શકું છું? અમર ફોન ઉપાડે છે, સોરી, માફ કરજો, હી હેઝ ગોન ફોર હિઝ ઇંગ્લિશ ક્લાસીસ. તે એટલે કે ચેતન તેના અંગ્રેજી ક્લાસમાં ગયો છે. મે આઈ નો યોર નેમ. શું હું તમારું નામ જાણી શકું? નો એટલે જાણું. ગૌરવ રિપ્લાય કરે છે, આઈ એમ ગૌરવ. મારું નામ ગૌરવ છે. ચેતન્સ ફ્રેન્ડ. હું ચેતનનો મિત્ર છું. અમર હવે બોલે છે, એની મેસેજ ફોર ચેતન. ચેતન માટે કોઈ સંદેશો એટલે કે મેસેજ આપવાનો છે? ગૌરવ કહે છે, પ્લીઝ રિમાઇન્ડ હિમ. મહેરબાની કરી એને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું, ફરી યાદ કરાવવું. એને યાદ કરાવજો. હિમ એટલે કોને? ચેતનને. શું યાદ કરાવવું છે? ટુ કમ ફોર ક્રિકેટ પ્રેક્ટિસ. ક્રિકેટની પ્રેક્ટિસ એટ 7 am. am એટલે સવાર. આવતીકાલે સવારે 7 વાગે ક્રિકેટની પ્રેક્ટિસ છે એ વસ્તુ યાદ કરાવવાની છે. હવે અમર પૂછે છે, વેર શુડ હી કમ. પ્રેક્ટિસ માટે તેને ક્યાં જવાનું છે? ગૌરવ કહે છે, ઓ સોરી, ઓ મને માફ કરજો, આઈ ફોરગોટ ટુ ટેલ યુ. હું તમને એ કહેતા તો ભૂલી જ ગયો. The practice at the sports club ground. સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ના ત્યાં પ્રેક્ટિસ રાખવામાં આવેલી છે. તો આ હતો આપણો ક્વેશ્ચન. એના પરથી આપણે આ 4 ક્વેશ્ચન મળે છે. પહેલો છે, whom does ગૌરવ want to speak to. ગૌરવને કોની, whom એટલે કોની, જો who નથી whom છે, કોની સાથે વાત કરવી હતી? કોની સાથે ગૌરવને વાત કરવાની હતી? મે આઈ સ્પીક ટુ ચેતન એટલે કે ચેતન સાથે. જો અહીં હું નથી એટલે આપણે અહીં ચેતન લખીને જવાબ લખશું નહીં, ડઝ વાળું છે. એટલે ડઝ પછી જે કર્તા આપેલું છે ત્યાંથી આપણે જવાબની શરૂઆત કરશું. ગૌરવથી શરૂઆત કરશું. ગૌરવ પછી જે મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ વોન્ટ છે, તો જ્યારે આપણે ડઝ ને દૂર કરશું ત્યારે વોન્ટ ની પાછળ શું લગાડવાનું? એસ અથવા ઈએસ. એટલે કે ગૌરવ વોન્ટ્સ ટુ સ્પીક ટુ. હવે કોના સાથે વાત કરવાની હતી? ચેતન. એટલે આપણો જવાબ આમ થશે, ગૌરવ વોન્ટ્સ ટુ સ્પીક ટુ ચેતન. બીજો પ્રશ્ન છે, વેર હેઝ ચેતન ગોન. ચેતન ક્યાં ગયો છે? તો આ આપ્યું છે, he has gone for his English classes. પરંતુ આપણે જવાબની શરૂઆત પ્રશ્નમાંથી કરશું. ચેતન, આપણો કર્તા ચેતન છે. ચેતન has gone for his English classes. ચેતન has gone
for his English classes. ત્રીજો પ્રશ્ન છે what is ગૌરવ's message for ચેતન? ગૌરવનો ચેતન માટે કયો મેસેજ, શું મેસેજ છે? તો આપણે જવાબની શરૂઆત કરશું પ્રશ્નમાંથી. ગૌરવ's message for ચેતન is, ગૌરવ's message for ચેતન is to come for cricket practice, to come for cricket practice. હવે એ ભૂલી ગયો છે ક્યાં, તો આપણે સાથે જ લખી નાખશું at the sports club ground, at the sports club ground at 7 am tomorrow અથવા the next morning, બે ચાલશે. tomorrow લખો તો પણ ચાલે. ફરીથી Gaurav's message for Chetan is to come for cricket practice at the sports club ground at 7 am the next morning અથવા tomorrow. અને ચોથો પ્રશ્ન છે who will give Gaurav's message to Chetan? ગૌરવનો જે મેસેજ છે એ ચેતનને કોણ આપશે? જો who વાળો પ્રશ્ન છે તો who માં તો આપણે જે જવાબ આપવો હોય એ નામ લખી બાકી કોઈ ફેરફાર કરશું નહીં. તો who ની જગ્યાએ આ અમર આપવાનો છે ને, અમર સંદેશો આપવાનો છે એટલે who ની જગ્યાએ અમર will give Gaurav's message to Chetan. તો 4 નંબરનો આપણો આજે ક્વેશ્ચન અને એના 4 પ્રશ્ન જવાબ પૂરા થયા. હવે આપણે આગળ જોઈશું. પાંચમો આપણો ક્વેશ્ચન છે જેમાં પેસેન્જર અને ક્લર્ક એ બે વચ્ચેના ડાયલોગ અથવા વાતચીત આપવામાં આવેલી છે. પેસેન્જર એટલે કે મુસાફર પૂછે છે એક્સક્યુઝ મી, મને માફ કરશો, ઇઝ ધેર એની ટ્રેન ફોર બોમ્બે ધીસ મોર્નિંગ? તો આપણે જોઈ શકીએ કે આ રેલવે સ્ટેશનના જે ઇન્ક્વાયરી કાઉન્ટર હોય એમાં એક પેસેન્જર દ્વારા ક્લાર્કને પૂછવામાં આવે છે કે આજે સવારે ધીસ મોર્નિંગ, આજે સવારે બોમ્બે માટેની કોઈ ટ્રેન છે? ક્લાર્ક જવાબ આપે છે યસ, હા છે. ધેર ઇઝ અ ટ્રેન, એક ટ્રેન છે જે ધેટ એટલે કે જે લીવ્સ એટ 7:40 am, 7:40 સવારે ઉપડે છે. બરાબર. પેસેન્જર એટલે કે મુસાફર દ્વારા જ્યારે પૂછવામાં આવે છે કે બોમ્બે માટેની કોઈ ટ્રેન છે ત્યારે પૂછવામાં આવે છે કે સવારે 7:40 એક ટ્રેન ઉપડે છે. પેસેન્જર પૂછે છે which ટ્રેન, કઈ ટ્રેન, on which platform, અને કયા પ્લેટફોર્મ ઉપર. આપણને ખ્યાલ છે કે રેલવે સ્ટેશનમાં અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ ટ્રેન આવેલી હોય અને ત્યાંથી ઉપડતી હોય છે. ક્લર્ક ગુજરાત એક્સપ્રેસ, ટ્રેનનું નામ શું છે? ગુજરાત એક્સપ્રેસ, અને કયા પ્લેટફોર્મ નંબર ઉપર હશે? પ્લેટફોર્મ નંબર 1. પેસેન્જર એટલે કે મુસાફર પૂછે છે when does it reach Bombay? તે બોમ્બે કેટલા વાગે પહોંચશે? ક્લાર્ક દ્વારા જવાબ દેવામાં આવે છે it will reach at 16:30 pm. 16:30 એટલે સાંજે બપોરે 4:30 વાગે. બરાબર. 12 પછી 1 2 3 ને 4 એટલે કે 4:30 વાગે પહોંચશે. પેસેન્જર પૂછે છે પ્લીઝ ગીવ મી 2 ટિકિટ્સ, મને 2 ટિકિટ આપો. ક્લાર્ક કહે છે ડુ યુ વોન્ટ ફર્સ્ટ ક્લાસ ઓર સેકન્ડ ક્લાસ? તમારે ફર્સ્ટ ક્લાસની ટિકિટ જોઈએ છે કે સેકન્ડ ક્લાસની ટિકિટ જોઈએ છે? પેસેન્જર જવાબ આપે છે મુસાફર કે સેકન્ડ ક્લાસ એટલે કે સેકન્ડ ક્લાસના ટિકિટ જોઈએ છે. ક્લાર્ક કહે છે ગીવ મી ₹350, 350 રૂપિયા મને આપો. પેસેન્જર કહે છે થેન્ક યુ, તમારો આભાર. એટલે કે રેલવેના ઇન્ક્વાયરી કાઉન્ટર પર થયેલી આ વાતચીતમાંથી આપણને 4 પ્રશ્ન મળે છે. જેમાંનો પહેલો પ્રશ્ન છે which train will depart at 7:40 am? સવારે 7:40
ટ્રેન રવાના થશે. ડિપાર્ટ થવું એટલે આમ છૂટું પડવું. તો આપણે ખબર છે ગુજરાત એક્સપ્રેસ, તો which ની જગ્યાએ ગુજરાત એક્સપ્રેસ will depart at 7:40 am. તો પહેલાનો જવાબ શું આવશે? ગુજરાત એક્સપ્રેસ. બીજું, when will this train reach at Bombay? આ ટ્રેન બોમ્બે કેટલા વાગે, when એટલે ક્યારે પહોંચશે? તો આપણે જવાબની શરૂઆત સવાલમાંથી જ કરશું. this train, પછી will હોય તે પણ દૂર થાય નહીં, પરંતુ તેનું સ્થાન કરતા પછી આવી જાય. this train will reach at Bombay at 16:30 pm. ક્યારે પહોંચશે? 16:30 pm. ત્રીજો પ્રશ્ન છે, what is the charge of a ticket? ટિકિટનો ચાર્જ કેટલો છે? તો હાલો તમે બધા કહો કેટલો, આનો જવાબ શું આવશે? આપી દીધો છે 350 રૂપિયા, બરાબર ને? સાચું ને? આપી દીધું છે આપને. પરંતુ જો તમે 350 લખશો તો જવાબ ખોટો પડશે. તમને સવાલ જ પૂછ્યો છે what is the charge of a ticket, એટલે એક ટિકિટ. આપણે એને કેટલી ટિકિટ માંગી હતી? give me 2 tickets. બે ટિકિટ માંગી છે ને? બે ટિકિટના એને કેટલા રૂપિયા કીધા? 350 રૂપિયા કીધા, 350. આપણને એમ કીધું છે what is the charge of a ticket, એક ટિકિટનો ભાવ. એટલે આપણે જો બે ટિકિટના 350 હોય તો એક ટિકિટ માટે આપણે શું કરશું? ડિવાઇડ બાય 2. બરાબર, ઇંગ્લિશમાં થોડું મેથ્સ પણ આવી ગયું, રાઈટ? આપણો એક ટિકિટનો ભાવ થયો 175 એટલે કે 175 રૂપિયા. નોર્મલી બધા આ જ લખે, બરાબર? આપને શું થાય, જવાબ આપેલો છે એટલે સીધું લખી નાખો. પરંતુ હંમેશા યાદ રાખજો, જ્યારે પણ તમે પ્રશ્ન બે વાર સમજો પછી એનો જવાબ લખો. આપણને ટિકિટ્સ નથી કીધું, અ ટિકિટ એટલે એક ટિકિટનો ભાવ, અને તમને અહીંયા પેસેન્જરે બે ટિકિટ માંગી હતી એટલે 350 રૂપિયા ક્લાર્કે કીધા. જ્યારે એક ટિકિટનો ભાવ આમાં આપેલો નથી, પરંતુ આપણે શોધવો પડશે. અને ચોથો પ્રશ્ન છે, in which class does the passenger wants to travel? મુસાફરને કયા ક્લાસમાં મુસાફરી કરવી હતી? તો આપણે સવાલ પરથી જવાબ લખશું the passenger, પછી does છે એટલે એ દૂર થશે, અને જે ક્રિયાપદ છે want એમાં s કે es લાગશે. the passenger wants to travel, the passenger wants to travel in second class. આપને second class જવાબ આપેલો છે એટલે in second class. તો આ તો આપણો પાંચમો પ્રશ્ન. હવે આપણે આગળ જોઈશું. છઠ્ઠો ક્વેશ્ચન છે જેમાં આપણે રાજીવ અને પોલીસમેન બે વચ્ચે વાતચીત આપેલી છે. રાજીવ પૂછે છે, બોલે છે એક્સક્યુઝ મી ઓફિસર, મને માફ કરશો ઓફિસર. પોલીસમેન બોલે છે યસ, હા. હાઉ કેન આઈ હેલ્પ યુ, હું તમારી કેવી રીતે મદદ કરી શકું? રાજીવ, આઈ ફાઉન્ડ ધીસ બોય ક્રાઇમ નિયર ધ ટેમ્પલ. એક છોકરાને પોલીસવાળાને બતાવીને કહે છે કે મને આ છોકરો મંદિરની બાજુમાં રડતો મળ્યો છે. એટલે કે એક છોકરો
પોલીસમેન પૂછે છે હેઝ હી ટોલ્ડ યુ હિઝ નેમ? શું એણે તમને એનું નામ કીધું? છોકરાએ પોતાનું નામ કીધું? રાજીવ કહે છે યસ હિઝ નેમ ઇઝ મયુર. હા, તેનું નામ મયુર છે. પોલીસમેન પૂછે છે વોટ એલ્સ હેઝ હી સેડ? તેણે બીજું શું કીધું? રાજીવ કહે છે ઓ હી હેઝન્ટ સેડ એનીથિંગ એલ્સ. એણે બીજું કાંઈ કીધું નથી, માત્ર પોતાનું નામ કીધું, બીજું કાંઈ કીધું નહીં. પોલીસમેન કહે છે પુઅર બોય, બિચારો છોકરો. હી લુક્સ વેરી સ્કેર્ડ. સ્કેર્ડ એટલે ડરેલો. બિચારો છોકરો ખૂબ જ ગભરાયેલો, ડરેલો લાગે છે. મંદિર હોય કે કોઈ મેળો હોય અથવા ભીડભાડ વાળી કોઈ પણ જગ્યા હોય એમાં નાનું બાળક ખોવાઈ જાય તો સ્વાભાવિક છે કે રડવાનું છે અને એ ગભરાઈ જવાનું છે. રાજીવ કહે છે યસ યુ આર રાઈટ. હા, તમે સાચા છો. હી લુક્સ વેરી સ્કેર્ડ. તે ખૂબ જ ગભરાયેલો, ડરેલો લાગે છે. પોલીસમેન કહે છે ઓલ રાઈટ, કઈ વાંધો નહીં. આઈ વિલ ટેક હિમ ટુ ધ પોલીસ સ્ટેશન. હું આ છોકરાને પોલીસ સ્ટેશને લઈ જઈશ. બરાબર, આ હતી આપણી વાતચીત. આ પરથી આપણને 4 પ્રશ્નો મળે છે. પહેલો પ્રશ્ન છે હુ ગોઝ ટુ ધ પોલીસમેન? પોલીસમેન પાસે કોણ ગયું? હુ વાળું વાક્ય છે, પ્રશ્ન છે. જ્યારે પણ હુ વાળો પ્રશ્ન હોય ત્યારે હુ ની જગ્યાએ જે જવાબ આપવો હોય એ લખી બાકીનો કોઈ ફેરફાર કરવો નહીં. તો હુ ની જગ્યાએ રાજીવ goes to the policeman આપણો પહેલો જવાબ. બીજો why is the boy crying? છોકરો શા માટે રડતો હતો? why વાળા પ્રશ્ન હોય તો આપણે જવાબમાં because આવે, કારણ આપવું પડે. તો સવાલ નથી. the boy is crying. The boy is crying because he has got lost. તે ખોવાઈ ગયો હતો. The boy is crying. છોકરો રડતો હતો because he has got lost. તે ખોવાઈ ગયો હતો. ત્રીજો પ્રશ્ન છે what is the boy's name? છોકરાનું નામ શું હતું? તો આપણે અહીં આપેલું છે his name is મયુર. તો આપણે જવાબમાં is છે જે દૂર થશે નહીં. તો is પછી જે કર્તા છે ત્યાંથી આપણે જવાબની શરૂઆત કરશું. The boy's name is અને જે આપેલું છે આપણને મયુર. The boy's name is મયુર. ચોથો પ્રશ્ન છે has the boy given his address? શું છોકરાએ સરનામું આપ્યું હતું? હવે જ્યારે એ પૂછે છે પોલીસ વાળો કે શું બાળકે એનું નામ કીધું? તો રાજીવ કહે છે હા, એનું નામ મયુર છે. પછી પોલીસ વાળો એમ પૂછે છે બીજું એણે કાંઈ કીધું? તો રાજીવ શું કહે છે નો he hasn't said anything else. એટલે કે નામ સિવાય બીજું કાંઈ કીધું નહોતું. માત્ર નામ કીધું હતું કે એનું નામ મયુર છે, બીજું કાંઈ કીધું નથી. તો બીજું કાંઈ ન કીધું હોય તો એડ્રેસ કીધું હોય, ન કીધું હોય તો આપણો જવાબ થશે નો. નો પછી જે કર્તા છે the boy એને આપણે પહેલા લેશું. નો the boy, પછી નો આવે તો નોટ પણ આવે. નો the boy has not અથવા hasn't given his address. No, the boy hasn't given his address. જો અમુક જવાબ એવા હોય જે તમને ડાયરેક્ટલી આપેલા ન હોય પરંતુ આપણે લોજિકલી વિચારીને એના જવાબ લખવાના હોય તો ક્યારેય જવાબ લખવામાં ઉતાવળ કરવી નહીં. આજના લેક્ચરમાં આપણે ચોથો, પાંચમો અને છઠ્ઠા જે સમજાવેલા એ બધાના આન્સર તમારે પાકી નોટમાં આ ટોપિકના હેડિંગ હેઠળ તમારે લખવાના છે. આજના લેક્ચરમાં આપણે 6 સુધી ક્વેશ્ચન કરેલા. આવતીકાલના લેક્ચરમાં આપણે આગળ
જે પ્રશ્ન હશે તે કરશું. આભાર.